નજીવી બોલાચાલી બાદ વાત હત્યા સુધી પરિણમી। સંસ્કારી નગરી વડોદરામાં પાર્કિંગ જેવી નજીવી બાબતમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી। એક 4 વર્ષની દીકરીએ પોતાનો પિતા ગુમાવ્યો છે, જ્યારે 3 જેટલા પરપ્રાંતીય આરોપીઓને ઝડપી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। વડોદરાના મકરપુરા વિસ્તારના જશોદાનગરમાં સરા જાહેર યુવકની હત્યાની અત્યંત કરુણ અને હચમચાવી દેનારી ઘટના સામે આવી। વાહન પાર્કિંગ કરવા મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ઉશ્કેરાયેલા ટોળાએ આડેધડ માર મારતા એક હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો। જશોદાનગર વિસ્તારની એક જ ગલીમાં મૃતક અને હત્યાના આરોપીઓ સાથે રહેતા હતા। સુભાષ યાદવે રસ્તા વચ્ચે પિકઅપ વાનને પાર્ક કરી આ વાહન અવરજવરમાં નડતર રૂપ હોવાથી મૃતક અનુપ પટેલે થોડું સાઈડમાં પાર્ક કરવા સમજાવ્યા। આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા અનુપ પટેલે વાહનની ચાવી પડાવી લીધી। બસ આ વાતથી ઉશ્કેરાયેલા સુભાષ યાદવે ફોન કરીને પોતાના ભત્રીજા અને ભાઈને બોલાવી લીધા। આ ત્રણેય આરોપીઓ એકલા અનુપ પટેલ પર રીતસરના તૂટી પડ્યા। ગણતરીની મિનિટોમાં જ મુક્કા અને લાતોનો વરસાદ વરસાવ્યો અને પછી અનુપ પટેલને પકડી લોખંડની જાળી સાથે માથું જોરથી અથડાવ્યું। જે બાદ પણ ન અટકતા આરોપીઓએ લોહી લુહાણ સ્થિતિમાં નીચે પડેલા અનુપ પટેલને ત્યારબાદ પણ ગળદાપાટુનો માર મારતા રહ્યા। લોહી લુહાણ સ્થિતિમાં સ્થળ પર જ ફસડાઈ પડેલા અનુપ પટેલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય તે પહેલા મોત નીપજ્યું। મૃતકના ભાભી અને ભત્રીજી ત્રણેય હુમલાખોર શખ્સોને છોડી દેવા સમજાવતા રહ્યા તો આસપાસના પાડોશીઓએ પણ નાના વિવાદને મોટું સ્વરૂપ ન આપવા વિનંતીઓ કરી, પરંતુ આરોપીઓ તો જાણે પહેલાથી જ અનુપ પટેલને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરીને આવ્યા હતા। यहाँ पे हम जैसे घर से बाहर निकले 4-5 लोग एक व्यक्ति को मार रहे थे। फिर जैसे हम उसको छुड़ाने गए तो उसको उस टाइम पे भी मारा था, उसके सर में लगा था। हम जैसे छुड़ाने गए तो लगभग 18 से 20 लोग, उससे ज़्यादा ही होंगे, 25 के आसपास रहे होंगे, वो सब भी आ गए थे। फिर सभी मिल के एक व्यक्ति को मारे। जब हम छुड़ाने गए तो इवन मुझे भी मारा है 2-3 झापड़, मुझे गाड़ी में अथड़ा दिया गया। और उस जो बंदा था उसको एक लोहे की रैक थी, जाली थी, उसमें उसका सर पटक पटक के उसको मारा। जैसे वो गिर गया फिर भी उसको लात घूसों से मारा जा रहा था। ये एक्चुअली यहाँ पे उनका घर है मकरपुरा में भी, और उनका दूसरा घर है आम्रपाली कॉम्प्लेक्स में एयरफोर्स स्टेशन के पास मकरपुरा। उनका नाम है अनुप गजानन पटेल। उनकी एज रही होगी 42 के आसपास। મૃતકની 4 વર્ષની દીકરી પપ્પાને ના મારો એમ કગરતી રહી। મોડી રાત્રે થયેલા હુમલા સમયના વિડીયો પણ કેટલાક પાડોશીઓએ ઉતાર્યો છે, જેમાં આરોપીઓ અને ટોળું નાસભાગ કરતું દેખાઈ રહ્યું છે। મૃતકના સ્વજનોના મતે 20 થી 25 પરપ્રાંતીય શખ્સોના ટોળાએ હિંચકારો હુમલો કરીને હત્યાકાંડને અંજામ આપ્યો છે। આ બનાવની જાણ થતાં જ મકરપુરા પોલીસનો કાફલો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યો। મકરપુરા પોલીસે 3 ટીમ બનાવીને ગણતરીના કલાકોમાં જ હત્યાના 3 આરોપી સુભાષ યાદવ, મનુ યાદવ અને રાહુલ યાદવની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। મરણ જનાર અનુપ પટેલને એના ભાભીના ઘરની આગળ એને જે લોખંડની ગ્રીલ છે તેના માથા સાથે ભટકાવી એને ઈજાગ્રસ્ત કરેલ અને ત્યારબાદ જે ભોગ બનનાર અનુપ પટેલ છે એનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ। ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ લગભગ 11 વાગે 112માં કોલ આવેલ છે અને 11:05 પોલીસ ત્યાં જગ્યા પર પહોંચ્યું છે। પોલીસે જગ્યા પરથી આરોપી સુભાષ યાદવને પકડેલ છે। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ અને મકરપુરા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો 3 ટીમો બનાવવામાં આવેલ, જે ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી અન્ય 2 આરોપીઓ રાહુલ યાદવ અને મનુ યાદવની રાઉન્ડ અપ કરેલ છે અને હાલ જે મરણ જનાર અનુપ પટેલ છે એનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે। ઘટના સ્થળેથી FSLની વિઝિટ થઈ ગયેલ છે અને જે પુરાવા ભેગા કરવાનું કામ ચાલુ છે। CCTV ફૂટેજ અને જે સ્થળ પર હાજર હતા નજરે જોનાર જે સાક્ષીઓ છે તમામ નિવેદનો, તમામ જગ્યા પરના CCTV ફૂટેજ, તમામનો અભ્યાસ ચાલુ છે। ભત્રીજીનો બર્થડે ઉજવવા જૂના ઘરે આવેલા અનુપ પટેલનું પાર્કિંગના સામાન્ય વિવાદમાં મોત થતાં પરિવારજનો સ્તબ્ધ બની ગયા છે। આ ઝડપાયેલા માથાભારે હત્યારાઓએ વિસ્તારમાં ગેરકાયદે 20 થી વધુ ઓરડીઓ બાંધી દીધી છે। આ ગેરકાયદે ઓરડીઓમાં અનેક પરપ્રાંતીય યુવકો અને પરિવારોની વસાહત ઊભી કરી છે। અહીં રહેતા અસામાજિક તત્વો છાસવારે નશો કરીને વિસ્તારમાં મારામારી કરતા રહે છે। મૃતકના સ્વજનોએ કોઈ વળતરના બદલે હત્યારાઓને ફાંસીની સજા મળે તેવી માંગ કરી છે। અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ।